આટલું જ. દાસ કોઈના પગના તળિયા ઘસી નાખે એ દાસ નહીં. બીજાનો મહિમા સમજી સેવા કરે તેને પોતાનો દોષ જુએ તે દાસ. પણ શાસ્ત્રી મહારાજ આમ બેઠા હતા, ચરણ લાંબા હતા ને બાળ મંડળ આવી ગયું. 3 બાળક આવી ગયું, 3 બાજુ આ બાળક ગોઠવાય. બાપાના પગ દાબવા લાગ્યા. પણ આ ડાબા પગ જે દાબતા હોય ને જમણા પગને ચૂંટલો ભરે. પછી જમણો મંડળવાળા ડાબાને ચૂંટલો ભરે. સ્વામી કહેલા 2 પગ મારા છે કે તમે તો વહેંચી લીધું, 2 પગ મારા છે. સત્સંગમાં આપણે આવું જ કરીએ છીએ. બાપાને પગ દાબે પણ સામાન ચૂંટલા ભાઈ એમને ચૂંટલો ભરાય છે. હા, આ સત્સંગમાં તમે કોઈને સહકાર ના આપો. ઘણી વાર આંટી પડી હોય અથવા તો બનતું ના હોય તો સહકાર ના આપીએ. પછી એથી આગળ બગાડીએ, એથી આગળ દ્રોહ કરીએ. પણ અહીં તો આટલું તો રહે છે. સહકાર ના આપીએ એટલું તો ટૂચ ચાલ્યા કરે. 15 કિલોમીટરની સ્પીડે પવન, શીતલ મન પવન ચાલે છે. આટલું સહકાર ના આપવું એટલું આપણે થાય. આ મંડળમાં જે જોજો તો હરિભક્તો કાર્યકર્તાઓ સહકાર ના આપે, કોઈને ખબર ના પડે. અમને ખબર ના હોય ગયા હોય તો સહકાર ના આપે. પછી તમે કોને સહકાર નથી આપતા ખબર ચડે છે સ્વામીને. કામ કોનું બગડે છે તે સહકાર ના આપો. કોનું કામ બગડે છે? મિસ્ટર એક્સનું, સંજયભાઈનું, મફતભાઈનું, એનું બગડે છે. બાપાનું બગડે છે. તે બાપાને દંડો છો, એને દંડતા નથી. અમે ખબર પડતી નથી. સહકાર ના આપીએ, એનું બગાડીએ, એનું ખોટું દેખાવું આપણે, બીજા 5-6 વ્યક્તિને વાત કરીએ એના વિરુદ્ધમાં. એમાં બગડે છે સત્સંગ. અને સત્સંગ બાપાનું છે. એટલે ઇનડાયરેક્ટલી તો બાપાને સહકાર નથી આપતા. બાપાનો જ બગાડો છો, બાપાને ચૂંટલા ભરો છો. બાપા સાથે આંટી પડી. હા, અહીંયા કોઈ સાથે આંટી એટલે બાપા સાથે આંટી દેખાતું નથી. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર ત્યાં જતી હોય છે બાપા ઉપર. આપણે માનીએ કે હા એને સહકાર ના તો બતાવી દો, એટલે કર મંડળ ચલાય, બાપા ઉપર જાય. એટલે મહારાજે કહ્યું બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ. જો આ એમને મારા અધરતાલ બોલ્યા નથી, જેમ આપણે બોલીએ છીએ ને, બોલી નાખ્યું નથી. રીતસર જો પોતાના દોષ જુએ ને તો ઓલો પ્રશ્ન આવે જ નહીં. બીજાને સહકાર ના આપવું, આંટી બાંધવી, તમે પહોંચે જ નહીં. પોતાનો દોષ જુએ તો એને મારામાં આ દોષ છે, મને માન છે, ઈર્ષા છે. એટલે જો પોતાના દોષ જોવા લાગે તો બીજાને સહકાર ના આપવું બને જ નહીં. એટલે આ 2 વાત કહી મહારાજે દાસના લક્ષણમાં. ઓલું પંક્તિ છે ને, જે સત્સંગમાં દાસનો દાસ થઈ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માની રાચીશ તેના રંગમાં. જો દાસ તમારો કેટલો માલ છે. ભગવાન રસ બસ તમારે ભેટા દાસ થવામાં માલ છે. સજા નથી, આપણે સજા માનીએ છીએ. મારે બધાથી દબાવવું, બધાને મહિમા સમજવું, બધાની સેવા કરવી. હા, એમાં જ માલ છે. એમાં અબજોપતિ થઈ જશો. આ લોકમાં ગરજે ગધેડાને બાપ કહે.
પેલા ભગવાન અહીં તો સામે કેટલું મળે છે, ગરજની ક્યાં હોય? એમને ગરજ છે, અક્ષરધામમાંથી શું કામ આવ્યા? ગરજવાન થયા છે. હા, કોઈ રીતે અહીં આવે નહીં, કોઈ રીતે આપણી કોઈ લાયકાત નથી. અનંત બ્રહ્માંડના બધા જીવના પૂન ભેગા તો ભગવાન આવે નહીં. અનંત બ્રહ્માંડના બધા જીવના પૂન ભેગા કરો ને ભગવાન આવે નહીં. કોક કરે ને ફળ કોક ચાખે. ઓલા કેરોને પાણી પાવું હોય ને તો ઢોળીઓ કરે, તો પહેલાં ઘાસને મળે પછી કેરાને મળે. એવું આપણને લાભ મળી ગયો, પણ લાયકાત નથી એટલે ભોગવી શકતા નથી. હા, ભગવાનની કૃપા, ભગવાનનો રાજીપો લઈ શકતા નથી, પાત્રતા નથી. એટલે ખેલ નથી, એમનું રાજીપો પ્રાપ્ત કરવો, એમની પ્રસન્નતા પ્રાપ્ત ખેલ નથી. યા લખ્યો રાજી કરવા માટે. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ એ દાસ. અને દાસ તો ભેટમ ભેટા. દાસનો દાસ થાય તે સિદ્ધ છે. આપણે સિદ્ધ કોને માનીએ? આકાશમાં ઉડે, પાણી ઉપર ચાલે, અગ્નિમાં પ્રવેશ કરે, એને સિદ્ધ માનીએ. મારે કે નો, સિદ્ધ આને કયા? દાસનો દાસ થયો સિદ્ધ. દાસનો દાસ થાય સિદ્ધ. બાકી બધા સીધું, સિદ્ધ નહીં, સીધું ચાવ કરી રહ્યા. હવે જો આગળ ધ્યાન કરો છો, ભજન કરો છો, યોગાભ્યાસ કરો છો, જપ કરો છો, તપ કરો છો, ત્યાગ વૈરાગ, તો મારા શું ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. દાસનો દાસ આ બધાનું ફળ જપ, તપ, વૈરાગ, ધ્યાન, ભજન, યોગાભ્યાસ બધાનું ફળ પોતાના ભગવાનના ભક્તના દાસનો દાસ માને. પરોતભાઈ હતા ને, પછી આયા સભામાં. મારે કે પરોતભાઈ દાદા કહે છે એના ગોલા થશો. પહેલાં ઓલા ફ્રન્ટ લાઈનને પૂછ્યું, અહીંની ફ્રન્ટ લાઈન નહીં, મારા વખતની વાત છે. મારે કે દાદા ખાને ગોલા થશો. અરે મહારાજમાં ત્યાં માણકીઓ પૂછડા ઝાપટે છે, શું જરૂર છે? દાદા ખાતેના ગોલા થવાની જરૂર શું? ઓલ રાઈટ, બહુ સારું. બેહો. પરોતભાઈ આવ્યા. પરોતભાઈ દાદા ખાતેના ગોલા થશો. ઓહો હો હો મહારાજ, ધન ભાગ્ય ધન ઘડી. આનંદ જન્મથી બાયડી છોકરાના ગોલા છીએ જ. આવા દાદા ખરા જેવા ભક્તના ગોલા થાય તો કેટલા ભાગ્યની વાત છે. બાકી છે જ કે નહીં? બાયડી છોકરાના ગોલા છો કે નહીં? તો છોકરા એવા નચા ને બાપને. હા, અમારા પત્રો આવે છે, પધડી કાઢી નાખે. એક તો બાળમંડળમાં બાળક સારો હતો, ખૂબ મોટો થયો, ડૉક્ટર થયો ને એના બાપની કંઠી તોડી નાખી. અને ઇડિયટને, શટઅપને, બ્લડી ફૂલ ને બધું ઠેકાણે પાડી દે. બાળી છોકરાના ગોલા તો છીએ જ અનંત જન્મથી. આમ ભક્તોડા થાવ એમાં માલ છે. ઓલા તો લાચારી છે અને આમાં માલ છે. આ કંઈ સજા નથી,
સત્સંગની અંદર દાસના દાસ સજા નથી, મોટી પદવી છે, એમાં કંઈ સિદ્ધ છે. અમે એને સિદ્ધ કહીએ છીએ જે દાસનો દાસ થાય ને. અહીં સત્સંગની અંદર દાસનો દાસ તો બહુ મોટી વાત છે. ભગવાન પોતે દાસના દાસ. પછી મહારાજ પર્વતભાઈને કહ્યું કે પર્વતભાઈ જાઓ, મારી સામે નહીં બેસવાનું. કેફમાં છાતી કાઢીને પાછળ જઈને બેસી ગયા. લાચારી નહીં, પર્વતભાઈ નિશંક હતા કે મેં જે વાત કરી છે, ભગવાન ભલે રૂઠણું દેખાય બધું, પણ અંદર ખાને રાજી જ છે. ભગવાન આમની રુચિ છે. ઉપરથી કદાચ દેખાડે, પાછળ જઈને બેઠા કેફમાં જરાય લાચારીથી નહીં કે મેં આવો ઉત્તર કર્યો, ખોટો ઉત્તર થયો કે આવું કાંઈ નહીં. મારા તરત ઊભા થયા અને પાછળ જઈને બેસી ગયા. પરવે તો પાથરણો પર તો મારા તો નીચે બેસી ગયા. તો ફ્રન્ટ લાઈન આવી, મારા પાછળ મારે કે તમે બધા ત્યાં જાઓ પાછા, ઢોલિયાના ચાકર ઢોલિયા પાસે બેસો, હું તો દાસનો દાસ છું. તાર બધાની આંખ ખુલી, ઓ બાપા તો આપણે ઊંધું ફરી ગયા. આપણે માનતા તક ફાઈ ગયા. સાચો ઉત્તર પર્વતભાઈ સાચો ઉત્તર કર્યો. ત્યાં સત્સંગમાં આવું છે. ભગવાને તારી પાસે રાખવા છે, દાસ થાવ. હા, ભગવાન તારી પાછળ ક્યાં જશે? તમે દાસ થયા, ભગવાન દાસના દાસ. અને જો તમે તિવંકા આગળ ચૌંકા, હા, ત્યાં જરા બાપ પણ બતાવે તો ભગવાન પછી બીજા દ્વારા બાપના બાપ. સત્સંગમાં જરાય મદ રાખવું નહીં, અહંકાર રાખવો નહીં, એ કોઈ જાતનું મનમાં રાખવું નહીં. આવા સત્સંગ આવો મળ્યો છે આપણને. લાભ લેવા માટે જેટલી ગરીબપણું હશે ને સત્સંગમાં, ગરીબી, સ્વભાવની ગરીબી, અકળાય નહીં, આમ આડાય નહીં, વાંકાય નહીં, બધી બીજાનો મહિમા સમજી સેવા કરે તે ને પોતાનો દોષ જોઈએ તે દાસ. દાસનો દાસ થાય તે સિદ્ધ છે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. ભક્તના દાસનો દાસ થઈને રહે, તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ.